આ પ્રશ્ન જે છે ગીતાજીમાંથી અવજાનંતિ મામ મૂઢા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. અને મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ સ્થિતા. આ જે બે શ્લોકો જે છે એમાં પુષ્ટિમાર્ગી રીતે એનો શું અર્થ છે? તો આ પહેલો શ્લોક છે, આ અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. એનો અર્થ છે કે ભગવાન કહે છે કે હું મનુષ્ય રૂપમાં શું કામ પ્રકટ થાઉં છું, મનુષ્યની રૂપમાં કેવી રીતે અવતાર ધારણ કરું છું કે બધા લોકો મારો આશ્રય કરી શકે. પણ મૂઢ લોકો એમ માને છે કે સામાન્ય મનુષ્ય છે, મનુષ્ય રૂપમાં હું પ્રકટ થાઉં છું, મનુષ્ય જેવો હું દેખાઉં છું, પણ હું મનુષ્ય સામાન્ય છું નહીં, હું તો સર્વભૂતનો મહેશ્વર છું, હું તો બધાનો પણ ઈશ્વર છું, પણ લોકો મારો સરળતાથી આશ્રય કરી શકે એટલા માટે હું માનુષ વેશ ધારણ કરીને પ્રકટ થાઉં છું. તો આ મૂઢ લોકો એ મને સામાન્ય મનુષ્ય જેવું માની લે છે, તો મને ભૂત મહેશ્વર સાક્ષાત હું ઈશ્વર છું એ માનતા નથી, મારી અવજ્ઞા કરતા હોય છે. બીજું, આવા લોકો જે છે એમનું એ જ્ઞાન, એનું કર્મ એ બધું કેવી પ્રકારનું છે કે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહનીમ સ્થિતા. કે વ્યર્થ આશા રાખવાવાળા, કે કર્મથી જ બધું સિદ્ધ થાય એવી આશા રાખવાવાળા, મોઘાશા. કર્મથી બધું સિદ્ધ થાય છે એટલે એવી આશા કર્મ પાસે રાખનારા કે કર્મથી બધું સિદ્ધ થાય એ પ્રમાણે વ્યર્થ આશા રાખનારા, એમના કર્મ બધા કેવા છે? વ્યર્થ કર્મ કરનારા. ભગવાનનો આશ્રય છોડી અને કોઈ કર્મનો જ આશ્રય કરે, કર્મથી જ બધું સિદ્ધ થાય, તો ભગવાન કહે છે કે વ્યર્થની આશા રાખે છે, એ વ્યર્થ એનું કર્મ છે, એનું જ્ઞાન પણ વ્યર્થ છે. મોઘ જ્ઞાન આવે છે, એનું જ્ઞાન પણ એ ખોટું જ્ઞાન છે, વ્યર્થ જ્ઞાન છે. ભગવાનના આશ્રય, ભગવાનને જાણ્યા સિવાય, ભગવાનના આશ્રય સિવાય કોઈ કર્મ અને કર્મ પાસે કોઈ આશા રાખે તો એ ખોટું છે. અને એ કેવા છે? રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહનીમ શ્રિતા. અને પાછા એમની પ્રકૃતિ કેવી છે? રાક્ષસી અને આસુરી છે. એટલે ભગવાનથી વિમુખ રહે અને કર્મ ઉપર બલ દેનારા હોય છે. ભગવદ આશ્રય સિવાય પુષ્ટિમાર્ગીય રીતે એનો અર્થ પુષ્ટિમાર્ગીય રીતે એનો અર્થ અત્યારે ખાલી જે અત્યારે ઉપર છેલ્લું જે કાંઈ છે, બાકી પુરુષોત્તમજીની એ જે ટીકા અમૃત તરંગિણી એ વગેરે દ્વારા વિશેષ આપણે પુષ્ટિમાર્ગી પ્રકાશ પાડી શકીએ. અમૃત તરંગિણી નામની ગીતાજીની ટીકા પણ અત્યારે મારી પાસે ન હોવાથી એ નકર વાંચી સંભળાવત. એમાં પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે. આખા ગીતાજીની અમૃત તરંગિણી એ ટીકા એ છે, પ્રાપ્ત પણ છે, પણ અહીં નથી. પણ આનો અર્થ એ જ છે કે ભગવાનના આશ્રય સિવાય, ભગવાનથી વિમુખ રહી કેવલ કર્મ કરનારા, એમનું જ્ઞાન બધું જે છે એ વ્યર્થ છે. કારણ કે ભગવાનના આશ્રય સિવાય એ બધું જ્ઞાન પણ વ્યર્થ છે, કર્મ પણ વ્યર્થ છે. આ આપણો અર્થ છે. અને રાક્ષસી આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહની સ્થિતા. એ મોહિની એવી પ્રકૃતિ, રાક્ષસી આસુરી પ્રકૃતિને કારણે એવો મોહ એને થતો હોય છે, ભગવાનથી વિમુખ રહેતા હોય છે. અને એ જ સંદર્ભમાં આ છે કે મને એ મૂઢ લોકો એક મનુષ્ય દેહ ધારણ કરેલો એવો સમજે છે, મને મનુષ્ય સમજી બેસે છે. હું તો સાક્ષાત મનુષ્ય વેશ ધારણ કરવા છતાં પણ હું અપ્રાકૃત સચ્ચિદાનંદ ધર્મવાળો સાક્ષાત ભૂત મહેશ્વર છું, એ લોકો જાણતા નથી, એ વિમુખ રહે છે ભગવાનથી. બીજું, શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 29મા અધ્યાયનો 21મો શ્લોક, અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા વ્યવસ્થિત સદા. હું સર્વ પ્રાણીઓની અંદર આત્મા રૂપે રહેલો છું. ભગવાનની અંદર આપણી જે આત્મા છે, સર્વ પ્રાણી માત્રની અંદર રહેલી આત્મા એ ભગવાનનો અંશરૂપ જીવ છે. અને એની અંદર પાછો પરમાત્મા રૂપે પણ એ બિરાજે છે. બે રીતે છે. અંશાત્મક ભગવાનનો અંશ જીવ આત્મા રૂપે, અને એ આત્માની અંદર પરમાત્મા સચ્ચિદાનંદ રૂપે, અંતર્યામી રૂપે, એ પરમાત્મા રૂપે પાછો એની અંદર સ્થિત થયેલો છે. એ જાણતા નથી. દરેકની અંદર એ ભગવદ અંશ છે, અને એ ભગવદ અંશરૂપ આત્મામાં પરમાત્મા પોતે સાક્ષાત સચ્ચિદાનંદ અંતર્યામી થઈને બિરાજે છે.
એ જાણતા નથી, અને જે લોકો ભગવાનની મૂર્તિની પૂજા કર્યા કરે છે, જે આ રીતે જાણતા નથી, એ પૂજાનો ખાલી એમ કહે છે કે સ્વાંગ જ છે. પૂજા એનો ખાલી સ્વાંગ માત્ર રહી જાય છે. પહેલું બધું જ બ્રહ્માત્મક જાણે, સર્વ પ્રાણીઓના આત્મારૂપ ભગવાનને જાણે, અને પછી મૂર્તિનું પૂજન કરતા હોય તો એ સાચી વાત છે કે બધાની અંદર એને બ્રહ્માત્મકતાનો ખ્યાલ હોવો જોઈએ. મહાપ્રભુજી પણ એ જ કહેલું છે કે બધું જ બ્રહ્માત્મક જગત છે આપણને બતાવીને એમાં ઠાકોરજીને પધરાવી. જગત આખું બ્રહ્માત્મક છે, એમાં પુરુષોત્તમ બિરાજે, અને એ પુરુષોત્તમ જે છે એની એ સેવા કરો. પણ જગત આખું બ્રહ્માત્મક છે બતાવ્યું છે, એ ભાવ ધરાવવો જોઈએ. અને ઠાકોરજી જે છે એ સાક્ષાત પુરુષોત્તમ રૂપે આપણે ત્યાં બિરાજે છે. એ જ આ ભાગવતજીનો શ્લોક કહે છે કે અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા વ્યવસ્થિત. ભૂતાત્મા અવસ્થિત એ એનું દરેક ભૂતમાં આત્મા રૂપે હું સ્થિતિ કરી રહ્યો છું સદા. એટલે સુંદર આ પ્રશ્ન છે. આ આસુરી અને રાક્ષસી પ્રકૃતિવાળા જે છે ભગવાનથી આ રીતે વિમુખ રહીને કર્મમાં નિષ્ઠા રાખે, કર્મ કરે અને એ પ્રકારથી જીવતા હોય છે. પણ દૈવી કેવા હોય છે તો એની પછીનો શ્લોક હું ટાંકીને લાવ્યો છું કે મહાત્માનસ્તુ મામ પાર્થ, આના પછી મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમ આશ્રિતા ભજંત્ય અનન્ય મનસા જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. મહાત્માનસ્તુ મામ પાર્થ, પણ મહાત્માઓ જે છે, મહાત્મા શું કામ કીધું છે? મહાત્મા શું કામ કીધું છે? કે જે ભગવાનની સન્મુખ થનારા જેનો અંતિમ જન્મ હોય છે, આ મહાત્મા. મહાત્મા કહેવાનું તાત્પર્ય છે કે આ એનો અંતિમ જન્મ હોય, એ શું કરે છે? એ દેવી પ્રકૃતિને પામેલા હોય છે. દેવી પ્રકૃતિવાળા, અંતિમ જન્મવાળા એ ભજનથી અનન્ય મનસા, એ અનન્ય મનથી મારું ભજન કરે છે. આ લોકો કર્મ ખૂબ કરે પણ મારાથી વિમુખ રહે, મને મનુષ્ય રૂપ માને, સામાન્ય મનુષ્ય જેવો માને. પણ જે દેવી પ્રકૃતિવાળા છે એ તો મને ભજનથી અનન્ય મનસા જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ, એ મને સર્વભૂતોના આદિરૂપ કારણરૂપ મને માને, બધાના કારણરૂપ, જગતના કારણરૂપ મને જ સમજે. અને મને આ જગત રૂપે હું પરિણમ્યો હોવા છતાં પણ પુરુષોત્તમ મારા રૂપને અવ્યય સમજે. અવ્યય એટલે વિકાર રહિત, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જગત રૂપે હું થાઉં છતાં પણ મારામાં વિકાર ન સમજે, પણ મને આનંદ રૂપ જ જાણે, એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ માને. આ દેવી પ્રકૃતિવાળા મહાત્મા હોય છે અને એ અનન્ય મનથી મારું ભજન કરતા હોય છે. એટલે એને મહાત્મા કીધું કે એનો આ રીતે જો ભગવાનને જાણે, સર્વના ભૂતના આદિના અવ્યય રૂપે એને માને અને અનન્ય મનથી ભજન કરે, એનું નિશાની છે કે આ એની અંતિમ જન્મ હોય. એટલે એને મહાત્મા કહીને ભગવાન કહે છે કે મહાત્માઓ આ રીતે ભજન કરતા હોય છે. તો ભજનથી અનન્ય મનસા એ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. તો આ ગીતાજીના બહુ ધન્યવાદ છે કે આવા સુંદર અધ્યયન કરી અને મહાપ્રભુજીનું તાત્પર્ય જાણવા ઈચ્છું છે. બહુ આનંદનો એ વિષય છે. આ સારા સારા મનોરથ હવે થવા માંડ્યા છે. તો હવે મનોરથો સારા સારા થાય છે કે હવે ગીતાજી, ભાગવત એના પ્રશ્નો પૂછાય છે. ખાલી બસ મોનથાળવાળા, નાચવા કૂદવાવાળા નહીં, હવે ગીતાજીના અધ્યયન કરીને પ્રશ્ન પૂછવામાં આવે છે. પણ બહુ આનંદની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે કાંઈક વાતાવરણ બદલાઈ રહ્યું છે, આપણને આનંદ થઈ રહ્યો છે.